ચૌહાણ સત્રસિંહ ફૂલસિંહ. કયા ગામના વતની? ગામ પાણાવાસ. શું સમસ્યા છે તમારા ગામના અંદર? દૂધની સમસ્યા છે સાહેબ. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે. પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલા અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી એનું અમારું નિરાકરણ આવ્યું ના. દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે. 40 વર્ષથી એના એ છે. એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી. અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા. એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ, કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ. અમે પાટણ જોડેથી સિદ્ધપુર પાટણ જોડેથી બોલાવીને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ. તમે આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈ? સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં. અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે. પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો ન કે નથી ભરાવો તો કાંઈ નહીં. એટલે પ્રમુખ અમારે પ્રમુખ તો ઉડતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી એમાં દરેક ગ્રાહકના પૈસા છે અને આજે અમારું દૂધ રઝળે છે. 400 લીટર દૂધ રઝળે છે. તમારી અહીંયા સરકારી ડેરી છે, હા, છતાં પણ કેમ અહીંયા ભઠ્ઠાવાળા બોલાવવા પડે છે ભાઈ? પણ આ કીધું ના અમારો પ્રશ્ન આવ્યો હતો કે હવે 5 વર્ષ આશરે કેટલા લીટર દૂધ હશે આ? 400 લીટર દૂધ છે સાહેબ. કેટલા દિવસથી તમે આ ભઠ્ઠાવાળા ભાઈને બોલાવીને ભરાવતા આશરે? 3 આજે 16 તારીખથી અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.